ધારાસભ્ય ચૈતર વસાવાની સજાના વિરોધમાં આદિવાસી સમાજનું વડોદરા કલેક્ટરે આવેદનપત્ર। જય જોહાર 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 આવાજ દો આવાજ દો। વડોદરા શહેર સ્થિત નવીન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ફટકારવામાં આવેલી 7 વર્ષની સજાના વિરોધમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। સમાજના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર પાઠવી ધારાસભ્યને રાજકીય ષડયંત્રના ભાગરૂપે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો। આ સાથે જ લોકપ્રતિનિધિ ચૈતર વસાવાએ સત્વરે ન્યાયિક રાહત આપવામાં આવે તેવી પ્રબળ માંગ વહીવટીતંત્ર સમક્ષ ઉઠાવવામાં આવી છે। આદિવાસી સમાજના અગ્રણીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એક સામાન્ય મારામારીના આક્ષેપ હેઠળ જનપ્રતિનિધિને સીધી 7 વર્ષની કઠોર જેલની સજા ફટકારવી એ અત્યંત અન્યાયી પગલું છે। કલેક્ટરે સુપ્રત કરાયેલા આવેદનપત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચૈતર વસાવા સતત આદિવાસીઓના હક અને અધિકારો માટે અવાજ ઉઠાવતા રહ્યા હોવાથી તેમને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સમુદાયના આગેવાનોએ આ મામલે તટસ્થ તપાસ અને કેસની નિષ્પક્ષ પુનઃ સમીક્ષા કરી ન્યાયિક પ્રક્રિયામાં રાહત આપવાની અપીલ કરી છે। આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિક આગેવાનોએ અન્ય રાજકીય નેતાઓના ઉદાહરણ ટાંકી કથિત બેવડા માપદંડો અપનાવતા હોવાનો રોષ ઠાલવ્યો હતો। તેમણે હાર્દિક પટેલનું નામજોગ ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે અન્ય નેતાઓ પર અગાઉના અનેક કેસો નોંધાયેલા હોવા છતાં તેમની સામે આજ દિન સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। જ્યારે એક આદિવાસી નેતાને ન જીવા કારણસર જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે। સાથે ચીમકી ઉચ્ચારી છે સમાજે કે જો તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે।